વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ HDV લાઈવ. દોસ્તો, આજે અમે લોકો આવ્યા છીએ ડાકોર ગામે રણછોડજીના દર્શન કરવા માટે અને ત્યાંથી હવે જઈ રહ્યા છીએ અમે લોકો ગલતેશ્વર, જ્યાં મહાદેવજીનું મંદિર છે. અને દોસ્તો, અમે આ 1 ડે પિકનિક માટે અમે નીકળ્યા છીએ. હવે ટાઈમ જે છે બપોરના 1 વાગી ગયા છે. આ જગ્યાએ અમારી ગાડીને સ્ટોપ કરી છે. બહુ મસ્ત એવી જગ્યા મળી ગઈ છે. અહીંયા સામે તમે દેખાઈ રહી છે જે જગ્યાએ અમે લોકો અમારી પિકનિકની જે કહેવાય ને મેઇન વસ્તુ ત્યારે અમે આવી રીતના બહાર ફરવા નીકળી જઈએ છીએ અમારી ગાડીને લઈને. અને આજે સન્ડે છે. કાલનું અમે પ્લાન કરતા હતા કે અમે 2 દિવસ જઈએ, પણ સેટ ના થયું. અમારે બહાર જવાનું થયું બીજી જગ્યાએ એટલે. અને અમે ગાડીમાં બેડ બનાવીને જઈએ છીએ. અને ફ્રેન્ડ્સ, અમે દર વખત અમારા સાથીને પણ લઈ જઈએ છીએ ગેસ્ટ ખાના ખજાનાનો ફ્રેન્ડ, હાર્વિસનો ફ્રેન્ડ, ખાના ખજાનાનો અમારો ફ્રેન્ડ. અને એના સાથે એનો ફ્રેન્ડ લઈ જઈએ છીએ. હા, આના વગર તો ગેસ ચાલે જ નહીં. હા, આ બી લઈ જઈએ. દોસ્તો, આવી રીતે જે પિકનિક જે કરીએ છીએ, ખરેખર આ ટાઈપની પિકનિક જોવા બહુ મજા આવે છે. કે અમે આવી રીતે કોઈ એક રસ્તાની અંદર ક્યાંક સ્ટે કરીએ છીએ અને આવી રીતે જાતે ફૂડને બનાવીએ છીએ. અને આ જે ફૂડ છે એકદમ આપણું પ્યોર ઘરનું હોય તો એનાથી કોઈ તકલીફ પણ થતી નથી. અને જે કહેવાય એનાથી એન્જોય જે છે એ બહુ મજા આવતી હોય છે. શું કહેવાય? બહાર હોટલમાં તો ખાઈએ જ છીએ, એક ટાઈમનું હોટલમાં બી ખાઈએ છીએ. ઈચ્છા થાય તો કોઈ મસ્ત સારી જગ્યા મળી જાય તો અમે આવી રીતે ફૂડને બનાવી દઈએ છીએ. ઘણીવાર મેગી બનાવીએ છીએ, ઘણીવાર પુલાવ બનાવીએ છીએ. આ ટાઈપનું અમે ફૂડિંગ જે કહેવાય અમે બનાવીને આવી રીતે રસ્તા વચ્ચે સ્ટે કરીને ખાતા હોઈએ છીએ અને ફૂલ એન્જોય કરતા હોઈએ છીએ. તો દોસ્તો, તમે લોકો પણ ક્યારેક આવી રીતે ટ્રીપ જ્યારે કરો, એકવાર કોશિશ કરજો કે આ ટાઈપનું કંઈક ફૂડી બનાવવાનું, તો ખરેખર બહુ જ મજા આવશે. જમવાની વસ્તુ જે છે એ બનાવી રહ્યા છીએ. આ લોકેશન ખૂબ સુંદર લાગ્યું છે અમે લોકોને. અમે લોકો અહીંયા આવી ગયા છીએ. હાર્વિસ જો કુક કરી રહ્યો છે અને મમ્મી સાથે બનાવી રહ્યા. શું બનાવ્યું હાર્વિસ? મિક્સ સબ્જી બનાવી રહ્યો છે. શું મેનુ છે આજનું? રોટલી, મિક્સ સબ્જી અને વઘારેલું દહીં. ઓકે, વઘારેલું દહીં, મિક્સ સબ્જી અને રોટલી. તો દોસ્તો, આજનું આ મેનુ છે. હવે સબ્જી બની રહી છે. દોસ્તો, આ જગ્યા ખરેખર બહુ મસ્ત લાગી. અહીંયા વચ્ચે ઊભા રહીએ છીએ અને અહીંયા બોલીએ છીએ. સાઉન્ડ તમે જુઓ, ઇકો સાઉન્ડ આવે છે. હેલો હેલો, બહુ મસ્ત જગ્યા છે. ઇકો ઇફેક્ટ આવતી હોય એવું લાગે છે. કદાચ સાઉન્ડમાં તમને આમાં સંભળાતી હશે. અરે સોંગ ગાતો. Just a young girl with a quick fuse. I was up blind, want to let loose. I was dreaming of bigger things in. સાઉન્ડ ઇફેક્ટ જે છે એકદમ ઇકો સાઉન્ડ આવી રહ્યો છે એટલે મજા આવે છે. રોટીનો લોટ મેં ગાડીમાં જ બાંધી દીધો હતો. દર્શાએ પ્રિપેરેશન જે છે પ્રિપેરેશન કહેવાય કે જે ગાડીમાં બનાવી દીધી હતી. Friends, જો અમે foldable stool બી લાયા છે. દોસ્તો, આવું ફોલ્ડેબલ સ્ટૂલ લઈને આવ્યા છીએ. એની પર બેસીને જો દર્શના રોટી બનાવી રહી છે. આ રોડ છે, ગલતેશ્વર જવાનો રસ્તો છે. નિયર બાય 2 કિલોમીટર બાકી છે હવે ગલતેશ્વર મહાદેવનું મંદિર. કેટલું? એટલે 2 કિલોમીટર અરાઉન્ડ. અને 230 કેટલા કહેવાય ગુજરાતીમાં? 230 2.5. હાર્વિસનું ગુજરાતી બહુ જ વીક છે એટલે એને 1.5, 2.5 એ બધું બોલવામાં બહુ લોચા મારે છે. દોસ્તો, અમે લોકોએ રસ્તામાંથી અમૂલની જે કહેવાય એમ દહીં લઈ લીધા છે. હવે એને વઘારીશું, ફ્રાય કરીશું મસ્ત. હાર્વિસને કુકિંગની બહુ શોખ છે. તમે કદાચ વિડીયો ઘણી જોઈ હશે જે હાર્વિસે ઘણી વિડીયોમાં કુક કરેલું છે. શું કહેવાય હાર્વિસ, લાસ્ટ ટાઈમ કઈ કુક કરેલું ત્યાં? ખીચડી ડ્રાયફ્રૂટ સકડી બનાવેલી અને સુખડી બનાવી. ડ્રાયફ્રૂટ સુખડી. આજે રોટી મેકર કરી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય, શેર ના કરી હોય,
કાં તો કોઈ બી વિડીયોને લાઈક નહીં કરી હોય ને અને કમેન્ટ બી નહીં કરી હોય ને તો આ વેલા દેખાય છે જાડુ પાડું એનાથી હું અહીંયા બેઠા બેઠા તમને આમ મારીશ. તો તૈયાર રહેજો. જો તમે આમાંથી એક બી વસ્તુ નહીં કરી હોય ને તો આ વેલાની માર ખાવા તૈયાર રહેજો. શું બનાવે છે દર્શના હવે? દહીં વઘારું છું. દહીંને હવે એને ફ્રાય કરી રહી છે. એટલું જીરું જ આવે પણ એટલું જીરું તો અમે લાયા છીએ ને. ખૂબ સુંદર, બહુ મસ્ત સુગંધી આવી રહી છે. પાસ ના કરીશ. હાય હાય હાય. તો ફ્રેન્ડ્સ અમે આમાં દહીં આ ફ્રાય કરી દીધું છે. આ દહીં હતું કે આને જેવું અમે તોડ્યું બધું દહીં એમાં નાખી દીધું. તો આ દેશી વાટકી વાટકી છે, વાટકી તરીકે યુઝ કરી દઈશ. આ ટ્રીક છે. વાસણ ખરાબ ધોવાના પડે. નમક પે ઠોક ઠોક ના કરતી હો ભાઈ. ટેસ્ટ કરજે પહેલા. નકર ભાઈ ખારું થઈ જશે. હા, જો દોસ્તો બનીને રેડી થઈ ચૂક્યું છે સબ્જી. દહીં વઘારેલું, રોટી બનવાની તૈયારી થઈ ગઈ છે. એક રોટી બની ગઈ છે. દર્શના હજુ રોટી બનાવે છે અને અમને બંનેને ગરમ ગરમ ખવડાવે છે. છે આવા જલસા તમારે? હે અરવિશ, ચલો જલસા. તો હવે હું આનું ટેસ્ટ કરીએ. ચલો જલસા. આ ખાઈને કે ચાલ કેવું બન્યું છે? સબ્જી કેવું બન્યું છે અરવિશ? મસ્ત. જો અરવિશને આ વઘારેલું દહીં ના ગમ્યું એટલે એને એનું પ્લેન દહીં લઈ લીધું. હવે અમે લોકો ખાવાનો એન્જોય કરી રહ્યા છીએ. દસના 4-5 રોટલી બનાવીને પછી સાથે બેસી જશે એ પણ. હું હરીશ પહેલા જમી લઈએ પછી દર્શના ખાવા બેસી જશે. હરીશ રોટલી બનાવી આપશે હું ખાઈશ. હરીશ રોટલી બનાવશે એટલે દર્શના ખાશે, હે ને? નો પ્રોબ્લેમ. તો ફ્રેન્ડ્સ ઘરે એટલું ઝઘડે છે ને મમ્મી ને પપ્પા, અને અત્યારે જુઓ કેટલો પ્રેમ ઉભરી આવે છે. તો ગાઈસ હવે જે અમે રોટલી બનાવી હતી અને હવે જે આ લોટ બચ્યો છે એ લોટ હું અહીંયા કીડીઓ છે ને કીડીઓનું ઘર છે તે અહીંયા નાખું છું. કીડીઓ બેઠી બેઠી ખાશે. આટલો બધો લોટ છે એક જંગલ જેવું. દરેક જગ્યાએ નાખી દે આપણે, જ્યાં જ્યાં દેખાતી હોય ને તે જો ત્યાં પાછળ છે, જો અહીંયા દેખાય છે. આ સાઈડ છે, રાઈટ સાઈડ. જો આ બાદ તમે અહીંયા નાખ્યો તો જો આ બધી જગ્યાએ મેં નાખ્યો છે. વારીસ પેલી સાઈડ જે બાકી છે ત્યાં બધી જગ્યાએ નાખે છે. અમે બનાવેલું કેવું લાગ્યું? એકચ્યુઅલી દર્શના જાતે જ બનાવે તો સારું જ લાગે ને એને તો. જે રિવ્યુ છે અમારે જ આપવાનો હોય છે. દર્શના એકચ્યુઅલી બહુ રસોઈ ઓછી બનાવતી હોય છે. રોજ અમારે ભૂખ્યા જ ઊંઘવું પડતું હોય છે. ને હરીશ મમ્મા બનાવે છે કે હરીશ રોટલી? હાલે તો નાખી દે લે. આ રોટી અમે ફ્રેન્ડ્સ છે ને કૂતરા માટે જો બનાવી આ રોટી જો એક છે, 2 રોટી બનાવી છે જાડી, કે જે ડોગી અહીંયા એક બેઠું છે. હરીશ હવે તેને ખવડાવવા જશે. વેરી ગુડ. એટલે બતાય. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ જો ડોગી એક રોટી અહીંયા રાખીને એક લઈને જતો રહ્યો. બે નાખી હતી અમે, એક અહીંયા પડી છે. આ રીતે ચાલે દોસ્તો, જો તમને લોકોને અમારી આ વિડીયો ગમી હોય તો પ્લીઝ એને લાઈક કરો, શેર કરો. ને જો હજુ સુધી તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ પહેલા એને સબસ્ક્રાઇબ કરી દેજો. નકર હું વેલણથી મારે તમને. નહીં તો હરીશ કહેશે હું વેલણ લઈને પાછળ આવીશ. તો ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.